તો વાત કરીએ ખેડાની તો નડિયાદમાં કુખ્યાત બુટલેગર દ્વારા કુકર્મ કરવામાં આવ્યું છે, જ્યાં પરિણીત મહિલા ઉપર દુષ્કર્મની ફરિયાદ છે। ત્યારે પરિણીત મહિલા દ્વારા દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે। સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે, ત્યારે પોલીસે રઈસ મહિડાની અટકાયત કરી છે। જ્યાં પીડિતાનો પતિ વિકલાંગ છે, ત્યારે પીડિતા પાસેથી 10 લાખ પડાવ્યા છે। પોલીસે બુટલેગર રઈસ મહિડાનો વરઘોડો કાઢ્યો હતો, ત્યારે બુટલેગરનો પીજ રોડ પર વરઘોડો કાઢવામાં આવ્યો। એમાં બળાત્કાર અંગેની ફરિયાદ પીડિત મહિલાએ આપેલી છે અને જે આરોપી છે એ રઈસ જશુભાઈ મહેડા કરીને છે। એમની વિરુદ્ધમાં ફરિયાદ આપતા પોલીસે આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક આરોપીને અટક કરેલ છે અને આગળ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગી આગળની તમામ કાર્યવાહી કરવામાં આવશે। વૈજ્ઞાનિક પુરાવા, અન્ય સાયોગિક પુરાવા, તમામ પુરાવા મેળવી અને ખૂબ જ સારી રીતે તપાસ થાય ડીવાયએસપીના સુપરવિઝનમાં તપાસ સોંપવામાં આવેલી છે અને યોગ્ય તપાસથી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવે અને પીડિતાને ન્યાય મળે એ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છીએ। પૈસાની પણ માંગણી હતી। હા, ફરિયાદની અંદર બળાત્કારની અને બંને એકબીજા સાથે આશરે 7 વર્ષથી પરિચય અને ઓળખમાં હતા, પરંતુ જે ફરિયાદીનું કહેવું છે કે અમુક સમય બાદ જે પૈસા એમની પાસેથી અવારનવાર લીધેલા અને ધાક ધમકી આપતા હતા, પોતાના છોકરાને મારવાની ધમકી આપતા હતા અને ફરિયાદીનું શારીરિક શોષણ કરતા હતા અને એ બાબતમાં ફરિયાદીએ ફરિયાદ આપેલી છે। એટલા માટે બળાત્કાર, ધમકી અને ફરિયાદીના મકાન ઉપર કાચ ઉપર પથ્થર મારી અને કાચ તોડેલો, તો એ બાબતના નુકસાન આ પ્રકારની બીએનએસની અલગ અલગ સેક્શન સાથે ગુનો નોંધવામાં આવેલો છે અને પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરેલી છે। અન્ય ગુનામાં પણ સંડોવાયેલો છે, શું વ્યવસાય કરે છે? હા, આરોપી જે છે એના અન્ય ગુનાહિત ઇતિહાસ છે। એની વિરુદ્ધમાં દારૂના અમુક ગુના છે, એકાદ જુગારનો કેસ છે અને એ પ્રકારની પણ એની વિરુદ્ધમાં અગાઉ તમામ પ્રકારના પગલા લેવામાં આવેલા છે। ભૂતકાળમાં પણ એને જેલમાં ગયેલો છે, પોલીસે ભૂતકાળમાં પણ એની ધરપકડ કરેલી છે અને આ ગુનો ખૂબ ગંભીર છે, જેથી આની ખૂબ જ સારી રીતે તપાસ થાય એ પ્રકારે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। જેમાં બળાત્કાર અંગેની ફરિયાદ પીડિત મહિલાએ આપેલી છે અને જે